મહારાજ, જય શ્રી કૃષ્ણ. આપણે વાત કરવી છે એકાદશીની. એ પહેલાં આપણે પ્રાર્થના કરી લઈએ, કારણ કે આ એકાદશી જે છે અષાઢ સુદ એકાદશી, જેને હરિશયની એકાદશી અથવા પદ્મા એકાદશી પણ કહેવાય છે. તો ચાલો પ્રાર્થના કરીએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. દર્શકો, આ એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ 4 મહિના યોગ નિદ્રામાં શયન કરે છે. એકાદશીના નિયમો આપણે સૌ જાણીએ છીએ, છતાં રિપીટ કરી દઉં તો સવારે વહેલા ઉઠી સ્વચ્છતા અને પવિત્રતાનું ધ્યાન રાખી, સ્નાન કરી, હાથમાં જળ, તુલસી, અક્ષત રાખી હું વિષ્ણુ પ્રીત્યર્થે આ એકાદશીનું વ્રત કરું છું તેવો સંકલ્પ કરવો. અને જો પિતૃઓની પ્રસન્નતા માટે કે પિતૃઓના મોક્ષ માટે આ વ્રત કરતા હોય તો પિતૃ પ્રીત્યર્થે એવું કહી અને સંકલ્પનું જળ મૂકવું. વિષ્ણુ ભગવાનની પીળા વસ્ત્રો, પીળા ફૂલ, પીળી મીઠાઈ વગેરે ધરાવી અને સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ ભાવથી પૂજા કરી, અને જો શાલિગ્રામ હોય તો જેટલા આપણી પાસે તુલસી દલ હોય, જેટલા ચડાવી શકીએ એટલા તુલસી દલ શાલિગ્રામને અર્પણ કરવા. 11ના દિવસે તુલસી દલ નહીં તોડવાના, આગલે દિવસે તોડી લેવાના. એકાદશીના દિવસે તુલસીજીને પાણી પણ નહીં અર્પણ કરવાનું. એકાદશીનું વ્રત નિર્જળા થાય તો ઠીક છે, ન થાય તો ફળાહાર કરીએ. ફળથી પણ ન ચાલે તો ફરાળ એવો રાજગરો, સુરણ, શક્કરિયા, બટેટા વગેરે ઠોસ ફરાળ કરીને પણ એકાદશી ચોક્કસ કરીએ. થઈ શકે તો રાત્રે જાગરણ કરીને કીર્તન કરીએ, ભગવાનનું નામ સ્મરણ કરીએ, અને જો આખી રાત ન થઈ શકે તો 12 વાગ્યા સુધી ચોક્કસ કરીએ. બ્રાહ્મણને દાન કરીએ. ગરીબોને અન્ન, વસ્ત્ર, છત્રી કે ચપ્પલ એવું કશું દાન કરી શકાય. બીજા દિવસે બ્રાહ્મણને જમાડીને અથવા બ્રાહ્મણને પાક્કો સીધો ભરી અને પછી પારણું કરીએ. જે લોકો એકાદશીનું વ્રત ન કરતા હોય તે લોકોએ પણ ભાત ન ખાવા, તેલ, મસાલા, પાપડ, લસણ, ડુંગળી, અથાણા વગેરે ન ખાવું અને અભક્ષ્ય પણ ન ખાવું. આ 4 મહિનાની અંદર આપણે જાણીએ છીએ કે આ ચાતુર્માસનો સમય હોય તો તેમાં વાસ્તુ, લગ્ન, કહેવાય ને ગૃહ પ્રવેશ, આવા કોઈ પણ શુભ મંગલ કાર્યો થતા નથી. એટલે ભગવાને આપણા માટે આ 4 મહિના ભક્તિ કરવાનો સમય આપ્યો છે. આપણને એ ખબર છે કે સાધુ સંતો તો એક જગ્યાએ જ રહેતા હોય છે, બીજી જગ્યાએ વિહાર પણ કરતા નથી. આ એકાદશી સાથે આપણે જાણીએ છીએ, બધાને ખબર હશે કે બલિ રાજા, જે અસુરોમાં શ્રેષ્ઠ, પરાક્રમી અને ધાર્મિક દાનવીર રાજા હતો, તેની વાત જોડાયેલી છે. તેણે પોતાના આ સત્કાર્યોથી, પોતાના ધર્મથી 3 લોકને જીતી લીધા હતા. પછી અત્યારે જે અશ્વમેઘ યજ્ઞ કરે છે, 12 અશ્વમેઘ પૂરા થઈ જાય તો તે પોતે ને ઇન્દ્રપદ મળે. એટલે છેલ્લો યજ્ઞ ચાલુ હતો ત્યારે ઇન્દ્ર રાજાને એમ થયું કે જો આ બલિ રાજા ઇન્દ્ર બની જશે તો દેવોનું સામ્રાજ્ય મટી જશે અને અસુરોનું સામ્રાજ્ય છવાઈ જશે. એટલા માટે એણે ભગવાન વિષ્ણુ પાસે ગયા, બધા પ્રાર્થના કરી. વિષ્ણુ ભગવાન તો સુરેશ છે, સુરોના ઈશ છે, ઈશ્વરના દેવોના ઈશ્વર છે. તો તેમણે એમની વાત, પ્રાર્થના સાંભળી અને વામન અવતાર લીધો. વામન અવતાર લઈ બલિરાજાના યજ્ઞમાં 3 ડગલા ભૂમિ માંગી. બલિરાજાએ દાન આપવા જ્યારે સંકલ્પ કર્યો ને એટલે વામન સ્વરૂપ જે હતું ને ભગવાનનું, એ વિરાટ ત્રિવિક્રમ બની ગયું. ભગવાન વિશાળ બની ગયા અને એક ડગલામાં તો સ્વર્ગ, બીજા ડગલામાં પૃથ્વી, અને ત્રીજું ડગલું ક્યાં મૂકવું પગ ઊંચો રહ્યો ત્યારે બલિરાજાએ પોતાનું મસ્તક શ્રદ્ધાથી, ધર્મથી, ભક્તિથી નમાવીને કહ્યું કે પ્રભુ, આ ત્રીજું ડગલું મારી ઉપર મૂકો. આ સાંભળી અને ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા છે. એનું આ સમર્પણ જોઈ, એની આ ભક્તિ જોઈ અને ભગવાન અતિ પ્રસન્ન થયા છે. પ્રસન્ન થઈ અને ભગવાને બલિને પાતાળનો રાજા બનાવ્યો છે. અને ભગવાનને કહ્યું કે તારો જ્યારે સમય આવશે ત્યારે તને ઇન્દ્ર ચોક્કસ બનાવીશું, પણ અત્યારે તું પાતાળનો રાજા બન. અને ત્યારે બલિ રાજાને પાછું કહ્યું કે હજી તારે કંઈ જોતું હોય તો કે. ત્યારે બલિએ કહ્યું કે ભગવાન, તમે દ્વારપાળ બની અને હંમેશા મારી સન્મુખ રહો એવી મારી વિનંતી છે. ભગવાન તો ભક્તને આધીન તૈયાર થઈ ગયા. લક્ષ્મીજીને બલિ રાજાને આ વાતથી અને વિયોગ સહન ન થયો એટલે તેઓ બલિરાજાને ત્યાં જાય છે. બલિરાજાને રાખડી બાંધે છે અને રક્ષાબંધનના પેટે ભગવાનને પાછા માંગે છે. ત્યારે ભગવાન તો ભક્તના આધીન છે એટલે ભગવાન કહે છે કે ભલે લક્ષ્મીજી, હું આવીશ 8 મહિના રહીશ વૈકુંઠમાં, પણ 4 મહિના તો અહીં જ રહીશ. એ આ 4 મહિના છે જે
ભગવાને 4 મહિના જે દેવ શયની એકાદશીથી દેવ ઉઠી એકાદશીનો સમયગાળો છે તે સમયગાળા છે. આમાં એ ભગવાન દ્વારપાળ બનીને પાતાળમાં રહે છે. હવે આપ સૌને ખબર જ છે કે બલિ રાજા એ અહંકારનું પ્રતીક છે. તો ભગવાન સાથે સામે રહી અને અહંકાર ઉપર સંયમ કરે છે, અહંકારને કંટ્રોલ કરે છે. તો જે દિવસે ભગવાન પાતાળમાં ગયા ને એ દિવસ અષાઢ શુદ્ધ એકાદશી હતી, એટલા માટે જ તેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. જે દિવસે ભગવાન વિષ્ણુ લોકમાં પાછા આવે ને તેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીના વ્રત કરવાથી આપણો અહંકાર, જેમ બલિરાજાનો અહંકાર જતો રહ્યો તેમ આપણો અહંકાર પણ જતો રહે. આપણા અન્ય જે નાના મોટા પાપ થયા હોય તે દરેક પાપ નાશ પામે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. કાળનો એટલે કે યમનો ભય દૂર થઈ જાય છે અને મોક્ષ મળે છે. આ એકાદશીના દિવસે આપણે જાણીએ છીએ કે જેને શ્રદ્ધા જે મંત્રમાં હોય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીએ, અથવા શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ કરીએ, અથવા ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીએ કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ, થઈ શકે તો 15મો અધ્યાય પણ આપણે વાંચીએ. આમાંથી જે કંઈ થઈ શકે તેટલું ભગવાનના નામ સાથે બને ત્યાં સુધી કરવાનો પ્રયત્ન કરીએ અને મૌન રાખીએ એટલે અન્ય વાણીજન્ય પાપ આપણાથી ન થાય. હવે આજની આ વાત સાંભળી અને ઘણાને પ્રશ્ન થયો છે કે યોગ નિદ્રા એટલે એમાં શયન કરવાની વાત આવી અને દ્વારપાળ તેમાં ઊભા રહેવાની વાત આવી. તો આ બે શબ્દોથી આપણે કોઈ પણ અવઢવમાં આવી શકીએ છીએ. તો અહીં આ બંને શબ્દોને પ્રતિકાત્મક રૂપે સમજવાનું છે. તો એવું કહેવાય કે આ એકાદશીથી ભગવાન બ્રહ્માંડનું બેલેન્સ રાખવા માટે યોગ નિદ્રામાં જાય છે. અને જ્યારે દ્વારપાળ બનવાની વાત છે તો ત્યાં તો સન્મુખ ઊભા છે. ત્યાં ધર્મ અહંકારથી ભક્તની રક્ષા કરે છે. પણ હવે સવાલ એ છે કે આ જે બે શબ્દો વિરુદ્ધ શબ્દો લાગે છે, તો આ શબ્દોના દ્વંદ્વમાં ન ફસાતા આપણે જાણીએ છીએ કે ભગવાન એ વિષ્ણુ ભગવાન હોય કે મહાદેવજી હોય, તેઓ ક્યારેય નિદ્રા કરતા નથી. આપને એક પ્રસંગ યાદ હશે કે મહાદેવજીએ એકવાર એક પલ માટે એની આંખ માતાએ બંધ કરી હતી તો એને અંધકાસુરનો જન્મ થયો. તો એ કહેવાય ને કે યોગ નિદ્રા હોય કે સમાધિ, ભગવાનનું એ તપ, એકાગ્રતા અને આંતરિક દૃષ્ટિ છે એવું આપણે સમજવાનું છે. જેમ આપણે નોકરીમાં હક રજા મૂકીએ અને બીજાને ચાર્જ આપીએ, એવી રીતે વિષ્ણુ ભગવાન સંસારના સંચાલન તરીકેનો જે ચાર્જ છે એ થોડો ધીમો કરે છે અને મહાદેવજીને સોંપે છે. અને એ સમયગાળામાં પોતે પણ આપણા માટે તપ, વ્રત, જપ ભક્તો માટે કરે છે. અને એ સિવાય એમ પોતે પણ એમ કહેવાય કે કરે છે અને એમને હોય કે આ સમયગાળાની અંદર આપણે પણ આ ભક્તિ કરવી. જ્યારે ભગવાનને આ વાત મહાદેવજીને કહ્યું ત્યારે મહાદેવજીએ કહ્યું કે સારું, પણ એને આ ભક્તની વાતને માન આપી અને તેઓ બલિને ત્યાં સન્મુખ ઊભા છે અને પોતે ઊભા પણ તેનું ઊભા રહે છે ને જે એ પણ એનું તપ, જપ ને સમાધિ છે. એટલે ભગવાન છે ને બધું ભક્તો માટે ને બ્રહ્માંડ માટે કરે છે. એટલે એમ કહી શકાય કે ભક્તો માટે કે ભગવાન માટે, ભક્ત માટે કે બ્રહ્માંડ માટે ભગવાન ખડે પગે, ઊભા પગે પણ રહી શકવાનું સ્વીકારે છે. આપણી પાસે આ સમયગાળામાં કહેવાય ને કે લગ્ન, વાસ્તુ કે ગૃહ પ્રવેશ કે એવું કંઈ નથી થતું અને આપણે પણ તપ, વ્રત, જપ, મૌન કંઈ પણ થઈ શકે કરવું એવો આગ્રહ હોય છે. આપણા વડીલો, ઋષિમુનિઓ અને આપણા ગુરુઓ કહેતા હોય છે. તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન દ્વારપાળ બનીને બલિરાજાના અહંકારનો જેવી રીતે નાશ કરે છે એમાં આપણા પણ અહંકારનો નાશ કરે, આપણા પણ દોષોનો દૂર કરે અને આપણા આ દોષો, આ કશાયો અને આ અહંકાર વગેરેની ચોકી કરે. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે પણ અત્યારે સંસારની વાતો ગૌણ સમજી અને ભક્તિમાં અમારું મન પરોવીએ. અને આપણે પણ આ વસ્તુ કરવાની છે કે આપણે આ 4 મહિનાની અંદર આપણી અંદર રહેલો વિષ્ણુને જગાડવાનો છે, આપણી અંદર રહેલા રામને જગાડવાનો છે અને ભક્તિનો આશ્રય લેવાનો છે. હવે બીજી એક વાત એ છે કે આ સમયગાળામાં એટલે કે દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી સૂર્યની ગતિ દક્ષિણ તરફ હોય છે. એટલે રાત લાંબી થાય છે, દિવસ ટૂંકો હોય છે, એટલે સૂર્યપ્રકાશ ઓછો મળે છે. એટલે આપણે આપણા અંતરમાં રહેલા સૂર્યની શક્તિ પણ વધારવાની છે અને બાહ્ય સૂર્યની પણ તેજ માટે એના માટે પણ પ્રાર્થના કરવાની છે. અને એના માટે આપણે જપ, તપ, સાધના, ઉપાસના જે કંઈ કરીએ તેવો અર્થ સમજવાનો છે. આ રીતે આપણે જ્યારે જપ, તપ, વ્રત, ભક્તિ કરીશું તો આ સમયગાળામાં આપણે જોઈએ તો કેટલા બધા તહેવાર આવે છે. દેવશયની એકાદશી પહેલાથી જ તહેવારો શરૂ થઈ જાય છે. તો પહેલા નવરાત્રિ આવી, નવરાત્રિ પહેલા એમ કહેવાય કે પછી શ્રાવણ મહિનો, પછી ગણેશ ઉત્સવ, પછી શ્રાદ્ધ પર્વ, પછી વળી આસો નવરાત્રિ આવશે અને દિવાળી આવશે.
તો વ્રતોના જ એટલા બધા વ્રતો ઉત્સવો આવ્યા છે કે એમાં આપણે ભક્તિ ફરજિયાત કરીએ એટલા માટે જ આવી ગોઠવણ થઈ છે. બાકી આપણે પ્રેમથી પણ આ 4 મહિના સુધી ભાવ ભક્તિ તપ જપ વગેરે કરવું જોઈએ. તો વિદ્વાનોના મતે આપણે આ બંને શબ્દો માટે આવું સમજવાનું છે. શબ્દોના ભ્રમમાં ભરમાવાનું નથી. તો યોગ નિદ્રાને દ્વારપાળ એવા શબ્દોનો અર્થ આપણે આપણી રીતે ખાલી શબ્દોને પકડી રાખવાના નથી. બરાબર? તો દર્શકો, ચાલો આજની વાત આપ સૌને ગમી હશે. પ્રાર્થના સાથે આજની વાત પૂરી કરીએ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. હે ભગવાન, સર્વેન ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ્. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો. જય શ્રી કૃષ્ણ.